જળે જીવન છે, પરંતુ પાણી વિનાનું જીવન કેવું હોય છે તે તો બનાસકાંઠા જિલ્લા વાસીઓને જ ખબર છે। આપ સીધા જે દ્રશ્યો જોવો છો, આ દ્રશ્ય કોઈ ખેતરના નથી, પરંતુ કચેરીના છે। આ અમીરગઢ તાલુકાના જે આદિવાસી વિસ્તારના જે મહિલાઓ છે, જે લોકો છે, જે પાણી પુરવઠા વિભાગની કચેરી ખાતે પહોંચ્યા છે। એમની પડતર માંગણી હતી કે તેમના વિસ્તારમાં જે પાણીના જે ટાંકા બનાવવામાં આવે છે, આ ટાંકા તો બનાવવામાં આવ્યા છે, પરંતુ જે પાણી છે એમના ઘર સુધી પહોંચતું નથી। આ જ મહિલાઓ દ્વારા 4-5 કિલોમીટર પોતાના માથા ઉપર પાણીનું બેડું કરી પોતાના બાળકો અને પોતાના પશુઓને પાણી પીવા માટે મજબૂર કરવામાં આવે છે। આ તમામ બાબતને લઈને અનેકવાર રજૂઆત કરવા છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ જ કામ ન કરવામાં આવતા આખરે આ માટલા ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને કચેરી ખાતે ધરણા કરી આજે જે કામ છે, આજે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો છે। આપ સીધા દ્રશ્યો જોવો છો, પાણી પુરવઠા વિભાગની કચેરીના છે, અને આજ કચેરી ખાતે અધિકારીને બોલાવીને જે એમના પડતર પ્રશ્નો હતા, આ પડતર પ્રશ્નોની તેમને ચર્ચા વિચારણા કરવામાં આવી છે। તે બાબતને લઈને જે આદિવાસી સમાજના જે ઈશ્વર ડામોર છે, ઈશ્વર ડામોરે પણ ચર્ચા કરી છે। ઈશ્વર ડામોર શું કહી રહ્યા છે તે પણ સાંભળો। આજે અમારી મુખ્ય રજૂઆત એવી છે કે પાણી એ જીવનની પ્રાથમિક જરૂરિયાત છે, પરંતુ પાણી વગર જીવન શક્ય નથી। પરંતુ વાત કરવામાં આવે અમીરગઢ તાલુકાની, તો અમીરગઢ તાલુકાના ઘણા બધા ગામડા એવા છે જ્યારે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની ઘણી બધી સમસ્યા ઊભી થઈ છે। ભારત સરકાર દ્વારા નલ સે જલ હર ઘર જલ અંતર્ગત જે યોજના હતી એમાં ઘરે ઘરે કનેક્શન આપવામાં આવ્યા હતા, પરંતુ વાત કરવામાં આવે તો અત્યારે કોઈના ઘરે નળના કનેક્શનો નથી। એ કનેક્શનો માત્ર ને માત્ર કાગળ પર જ છે, કેમ કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી માત્ર ને માત્ર તેને કાગળ પર વિકાસ દર્શાવવામાં આવ્યો છે। તમે જો ગ્રાઉન્ડ પર જઈને જુઓ તો કોઈના ઘર નળ કનેક્શન તમને જોવા મળશે નહીં। એ બાબતે અમારે જે સુરેલા પંથક છે એમાં એક પાણીનું ટાંકું પણ બનાવવામાં આવ્યું છે। એ ટાંકું ભરે છે, પરંતુ એ ટાંકામાંથી જે નાના ટાંકામાં પાણી મોકલવાનું હોય એ મોકલતા નથી, અને જ્યારે મોકલે છે, જ્યારે અહીંયા રજૂઆત કરવા માટે લોકો આવે છે ત્યારે 1-2 દિવસ માટે મોકલે છે। અહીંયાના અધિકારીઓ આવે છે, 4 ફોટા પાડી અને ભાગી જાય છે। જ્યારે ત્યાં એ પાણી ચાલુ કરવામાં આવે છે ત્યારે કોઈ સરપંચને જાણ કરતા નથી, સ્થાનિક કોઈ આગેવાનને જાણ કરતા નથી। એટલે જે આ પાણીની જે અમારી સમસ્યા છે એ સમસ્યાને લઈને અમે આવેલા હતા। અમારી માગણી એક જ છે કે જ્યાં જ્યાં આ પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે ત્યાં આ પાણીનો આજુબાજુના મળતા ગામોને લાભ મળવો જોઈએ, અને જ્યાં પાણીના ટાંકા નથી બનાવેલા તો ત્યાં પાણીનું ટેન્કર પહોંચાડીને પણ એમને પીવાનું પાણી પૂરું પાડવું જોઈએ, એ અમારી માંગણી છે। આપ જોયું કે ઈશ્વર ડામોર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પાણી પુરવઠા વિભાગ દ્વારા જે પાઇપલાઇન થકી જે પાણીના ટાંકા બનાવવામાં છે, આ ટાંકામાં અનેક પ્રકારના ભ્રષ્ટાચાર કરવામાં આવ્યાના ગંભીર આક્ષેપ કરવામાં આવે છે। આ બાબતને લઈને મહિલાઓ પણ શું કહી રહી છે તે પણ તમે સાંભળો। અમારે પાણી હે જ નહીં, અમારા ગામમાં પાણી નહીં, અમે પાણીના તરસે અમારો त्यो કુવો જો ત્યો જો કે પાણી જ નહીં। અમારા ગામમાં શીકલીએ નહીં, મોટું ટાંકું કરેલું એ બહાર પાણી જાય, પણ અમારા ગામમાં પાણી નહીં। ટાંકું બન્યું આજે અહીંયા શું માટે અમે પાણી બદલે અમારે પીવાનું પાણી જ નહીં ને, નાવ કેવી રીતે પીવાનું, કેટલું ઢોર પાવાનું કેટલું હોય, પણ પાણી જ નહીં। અમારે પાણી ટાંકું બનાવી લે સુરેલામાં, પણ પાણી જ નહીં આવતું ને અમારા ગામમાં આવતું જ નહીં ને, શીકલી જ નથી નહીં, હે જ નહીં ને, બીજું કોઈ જોઈતું નથી। રસ્તા છે ને, રસ્તો આ તો પાણી લઈને તે જાઓ, પાણી ગતું કોઈ નથી, ઢોરતી અમારે મહેનતથી અમારે પાણી ગતું કોઈ નથી। કેટલા સમયથી નથી આવતું? એમાં સુરેલાનો કેટલા સમયથી પાણી નથી આવતું ને આજે પાણી તો 3-4 વર્ષનું પાણી જ નથી, એમાં તીઓ અમારો કેવી તકલીફ પડે છે? પાણી ખૂબ તકલીફ પડે છે, માથે ઉપાડીને બકરામાં શરાબનું પાણીના ઢોર પીયારવા 5-5 કિલોમીટર હે દૂરથી હું લાવો પાણી। તેમાં શું નામ તમારું? ગોરીબેન। બીજું નથી, ટોંકીમાં પાણી નહીં, કુવામાં પાણી નથી, બરાબર। હવે એમાં એક જણી જાય ટોંકું ઢાળો, એ શીકલી ટોંકું ઢાળો ત્યાં એક માટકું ભરાય ને બીજો ઠાલો માટકો લઈને ઘર જાવ। કેવી તકલીફ પડે છે? હા, એવી તકલીફ હોય, પાણીની તકલીફ હે। કેટલા સમયથી પાણી નથી આવતું? પાણી હવે 4-5 સાલે થઈ ગયા, પાણી નથી। કેવી તકલીફ પડે પાણી? જબર તકલીફ, અમે પાણી વગર બેઠા આવકે, પાણી રોજ અમે રહે, બીજો કોઈ નથી। ક્યાંથી લાવો પાણી? હા, તમે પાણી ક્યાંથી લાવો? પાણી તો પેલી આપણે કુવામાં લાવો ને, તે કુવામાં હવે પાણી આટી ગયું, કુવામાં તપાસ કરવા આપજો।
આ મહિલાઓ કહી રહી છે કે 4-5 કિલોમીટર પોતાના માથાના જે માટલા છે માટલા મૂકીને પાણી લાવવા મજબૂર પડી છે. બીજી બાજુ કાળઝાળ ગરમી વચ્ચે પોતાના બાળકોને પીવા ખાવા અને પોતાના પશુઓને પાણી માટવા માટે લેવા માટે અને પીવા માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે. ત્યારે આ તમામ બાબતને લઈને પાણી પુરવઠા વિભાગના અધિકારી પણ શું કહી રહ્યા છે તે પણ સાંભળો. એમાં એકચ્યુઅલી બેઝિકલી એમની ટેન્કરની માંગણી છે અને એ જે આપણો સ્કેટર વિસ્તાર કહેવાય કે ફળી વિસ્તાર જે આમ તો ખરેખર નોટિફાઈડ બી નથી, પણ આપણે ટ્રાઇબલ બેલ્ટમાં એવું છે કે 10 કે 15 ઘરો કે 20 ઘરો જે રહે છે એટલે એમના એક પ્રશ્નો હતા. હાલાકી આપણે પાણી પુરવઠા બોર્ડ દ્વારા વર્ષોથી ત્યાં હેન્ડપંપની બધી વ્યવસ્થા કરેલી છે, પરંતુ આપણા અમીરગઢ અને દાંતા તાલુકામાં એવું થાય છે કે ઉનાળાના સમયમાં 1-2 મહિનાના એના પાણીના તળ નીચે જવાના કારણે અમુક હેન્ડપંપમાં એ ડિફંગ થવાના પ્રશ્નો ઊભા થાય છે. એ એવા ફળીઓ કે એવા ગામોના ઇસ્યુના લઈને આવ્યા હતા રજૂઆત કરતાઓ, તો એમને એશ્યોરન્સ આપ્યો છે કે જ્યાં ખરેખર આ હેન્ડપંપને ડિફંગ થઈ ગયા છે અમારી ટીમ જઈને એને એનાલિસિસ કરશે અને એમાં જો ખરેખર એવું લાગશે કે ના ખરેખર ત્યાં ઇસ્યુઝ છે તો એ ગામોએ અમે એમની માંગણી મુજબ કામગીરી કરશું. જે કામ છે માત્ર કાગળ પર કરતા એવાના ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. ના, એમાં ભ્રષ્ટાચારનો આમાં મુદ્દો નથી. આમાં કેવું છે કે જે તે વખતે જે વાસ્મો કનેક્ટિવિટીના કામ થયા છે એ જે તે વખતે આપણે નર્મદાની કનેક્ટિવિટી આપણું પાણી ત્યાં પહોંચ્યું નહોતું. આપણે ત્યાં લોકલ સોર્સ આધારિત યોજના બનાવી હતી, એટલે ત્યાં આપણે એક નાના ટ્યુબવેલ બનાવી અને જે તે ફળીને અથવા જે તે ગામની 2 ફળીઓને માટેની એક નાની અમથી યોજના બનાવીને એને કનેક્ટિવિટી આપવામાં આવી હતી. હવે આજે એ કનેક્ટિવિટી આપણે એ ટ્યુબવેલ કે એના સોર્સ ડાઉન થવાના કારણે આ જ કનેક્ટિવિટી પાછી ચોમાસાના દરમિયાનમાં પાછી ચાલુ થઈ જાય એમનો કોઈ ઇસ્યુ નથી. એમનો પ્રશ્ન ખાલી આ 1.5 મહિનાનો જ રહે છે. એટલે આમાં એવું કંઈ ભ્રષ્ટાચારનો એવો બેઝિક કોઈ ઇસ્યુ નથી. સર, અત્યારે જે ખાતરી આપી છે જે આયોજન કરવાનું, એ આયોજન અગાઉ તંત્ર દ્વારા થઈ શકે? એમાં કેવું છે કે આ સ્કેટર્ડ ગામો છે એટલે આના માટે એક પોલિસી નક્કી કરો, અમે જોઈ લઈશું કે આમાં શું કરી શકાય. એટલે મેં એમને અત્યારે આયોજન માટેનું કીધું છે કે એ અમે અમારી પોલિસીમાં કેવી રીતના આવરી લેવાય એ બાબતે ઉચ્ચ કક્ષાએ ચર્ચા કરીને અમે આના માટે આગળનું આયોજન કરીશું. હું સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર પાણી પુરવઠા બોર્ડ SY મંસૂરી. આ બાબતને લઈને પાણી પુરવઠાના વિભાગના અધિકારીએ કહ્યું છે કે જે પણ તેમનો પ્રશ્ન છે આ પ્રશ્નની ખાતરી આપી છે, પરંતુ સવાલ એ છે કે અગાઉ પણ આ જ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી અને અગાઉ પણ ખાતરી આપવામાં આવી હતી, પરંતુ આ ખાતરીનું સમાધાન ન થતાં આખરે આ જે મહિલાઓ છે જે પુરુષો છે આજે કચેરી ખાતે પહોંચી છે. હવે આ ખાતરી તો આપવામાં આવી છે, પણ આવનારા સમયમાં જે વિભાગના અધિકારીઓ છે અધિકારીઓ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, શું આ જે મહિલાઓ છે જે આ પુરુષો છે તેમને પાણીની જે તકલીફ હશે તકલીફ રહેશે કે પછી દૂર થશે તે તો આવનારો સમય બતાવશે. આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા